Okay, good morning all of you. Vector algebra. Vector algebra માં આપણે લાસ્ટ લેક્ચર માં એક્સરસાઇઝ નંબર 10.2 માં આપણે કયા ટોપિક ઉપર વાત કરી હતી? આપણે વાત કરી હતી ટાઇપ્સ ઓફ વેક્ટર કમ્પ્લીટ કરીને આપણે પછી યુનિટ વેક્ટર ઉપર વાત કરી હતી અને એની પછી આપણે વાત કરી હતી કે કોસાઇન વેક્ટર એંગલ એન્ડ रेशियो. ओके, डी कोसाइन डी गुणोत्तर એ બધા ઘટકો વિશે વાત કરી હતી અને ઈ વેક્ટર શું છે એનો અભ્યાસ કર્યો હતો. પોઝિશન વેક્ટર આલે x તો કોઈ પણ એક p ઘટકનો વેક્ટર હોય 3 ડાયમેન્શનમાં એ x y x અને z x સાથે કયા એંગલ બનાવે છે આલ્ફા બીટા ગામા અને એના કોસાઇન સ્વરૂપને આપણે એલિમેન્ટ કીધેલો હતો. ઓકે, એના એક્ઝામ્પલ આપણે જોઈ ગયા. આજે આપણે એક નવા નાના એવા ટોપિકની વાત કરીએ અને આપણે એક્સરસાઇઝ નંબર 10.2 છે એ કમ્પ્લીટ કરીએ. 10.2 એક્સરસાઇઝમાં હવે લાસ્ટ 3 જેટલા એક્ઝામ્પલ બાકી છે અને 2 એમસીક્યુ બાકી છે. એટલે આજનો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીને નવા લેક્ચર થી મંડે થી આપણે સન્ડે થી આપણે શું સ્ટાર્ટ કરી દઈશું? મલ્ટિપ્લિકેશન અને બે વેક્ટર વચ્ચેનો જે એંગલ છે એંગલ ફાઇન્ડ આઉટ કરતા શીખવાનો છે. એંગલ બિટવીન ટુ વેક્ટર એન્ડ મલ્ટિપ્લિકેશન ઓફ ટુ વેક્ટર એ આપણે શીખવાનું છે, જે આપણે 10.3 એક્સરસાઇઝ ઉપર ડિપેન્ડન્ટ છે બધી વસ્તુ. ઓકે, ધીમે ધીમે ટોપિક ઈઝી છે એટલે ઝડપથી ભાગતું રહેશે આપણે કમ્પ્લીટ કરવાનું છે. 10.3 10.4 અને 10.5 એટલે આપણો આ પૂરું થઈ જાય. ઓકે, તો તમને ખબર હોય તો જે પાર્ટીશન પાડે છે એટલે કે પાર્ટીશન પાડે છે આપણે, જેમ લાઈક આપણે કોઈ લાઈન હોય તો એનું પાર્ટીશન આપણે ભણી ગયા જો આપણે 11th માં આવી ગયું હોય લાઈક કોઈ a છે x1, y1, b પોઈન્ટ છે તમારો x2, y2, એમ જેમ n માં કોઈ p પોઈન્ટ છે એનું પાર્ટીશન કરતું હોય તો px, y is equal to mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. જેને આપણે વિભાજન શબ્દ યુઝ કરીએ. શું કરીએ છીએ? વિભાજન કરવું, ભાગ કરો. ઓકે, તો m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે ઈ શું કહેવાય? વિભાજન ગુણોત્તર છે એ કહેવાય. આ જે છે એ બે પોઈન્ટ છે આપણા અને p બિંદુ છે જે વિભાજન કરતું બિંદુ છે એવો આપણે અભ્યાસ કરીએ. તો એ જ વસ્તુ તમે વેક્ટરમાં કરી શકો છો. વિભાજનના બે ભાગ તમને ખબર છે, તો અંતઃવિભાજન એક બહિર્વિભાજન. અંતઃવિભાજન પ્લસ ગણવાનું હોય છે, બહિર્વિભાજનમાં મોસ્ટ ઓફ આપણે શું કરવું હોય? આગળ માઈનસ મૂકી દેવાનું હોય. ઓકે, બહિર્વિભાજન શબ્દ યુઝ થાય ત્યારે આપણે શું મૂકી દેવાનું હોય? માઈનસ મૂકી દેવાનું હોય છે. ઓકે, તો જનરલી આની આ વસ્તુ 3 ડાયમેન્શનમાં હોય. સપોઝ x1 y1 ને અહીં z1 આપેલું હોય સપોઝ અને અહીં શું આપેલું હોય? z2 આપેલું હોય તો એ શું આવે? mx2 nx1 અને ગુણોત્તર પાછું તમને એ રીતે આપો છે તો આ કઈ રીતે બનશે? mz2 nz1 by m plus n. ઓકે, તો તમને આ ત્રણ ઘટકોમાં વહેંચાઈ જશે. mx2 nx1 by m plus n, my2 ny1 by m plus n and mz2 nz1 by m plus n. ઓકે, 3 ડાયમેન્શનમાં આ રીતના રજૂઆત થતી હોય છે. જનરલી બહુ તમે જે શીખેલા છે એ જ વસ્તુનો અભ્યાસ આપણે કરવાનો છે, બીજો કંઈ નવું છે નહીં. તો ચાલો આપણે આની વાત કરીએ. ઓકે, તો આના ટોપિકમાં આપણે જોઈએ તો કોઈ ફોર્મ્યુલા એવું નહીં હશે, ખાલી ડાયરેક્ટ આપણે સમજી લેવાનું છે એવું છે ટોપિક. તો આપણે કે આ તો ખ્યાલ જ છે કે ધારો કે કોઈ બિંદુ આપેલું છે આપણને કોઈ o છે, આપણે સ્થાન સદિશની વાત કરીએ તો o આપેલું છે. અહીં કોઈ વેક્ટર o a છે જેનું ડિસ્ટન્સ a આપેલું છે, આ છે ob એનું ડિસ્ટન્સ છે b છે. તો આપણે ab વેક્ટર ફાઇન્ડ આઉટ કરવો હોય તો ab વેક્ટર તો શું આવે? ob minus oa, it means b minus શું આવે? a. તો આ વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ અને આ વસ્તુ તમને જો ખ્યાલ ન હોય તો તમે અત્યારે યાદ રાખી લો કે ab વેક્ટર માંગેલો હોય તો અંતિમ માઈનસ પ્રારંભિક મુજબ શું આવશે? ob માઈનસ શું આવે? oa. કાલ મેં એક એક્ઝામ્પલમાં આ ફોર્મ્યુલાને યુઝ પણ કર્યો હતો. એટલે શું થાય? b minus a. ab મીન્સ કે અંતિમ માંથી પ્રારંભિક સબટ્રેક્ટ કરવાનું છે. b માઈનસ શું આવશે? a આવશે. ઓકે, તો એક સિમ્પલ વસ્તુ છે. અને વિભાજન બિંદુનું સ્થાન આપણે ટોપિકમાં યાદ રાખીએ કે વિભાજન બિંદુનું સ્થાન, આ સ્થાન સરી જતો
ઓકે શું કીધું છે વિભાજન બિંદુનું સ્થાન તો જો આપણે જનરલી વાત કરીએ કે વિભાજન બિંદુનું સ્થાન કઈ રીતે મેળવશું તો જો બિંદુ A અને B ના ઉગમ બિંદુ O ની સાપેક્ષે સ્થાન AB આપેલા હોય અને જો m જેમ n ને ગુણોત્તર કરતા હોય ઓકે તો P નો સ્થાન સદિશ કોઈ ઉગમ બિંદુ O ની સાપેક્ષે સપોઝ A નો સ્થાન સદિશ A છે એન્ડ B નો સ્થાન સદિશ શું છે B અને O થી AB ને જોડતા વિભાજન ગુણોત્તર શું છે m જેમ n હોય તો વિભાજન કરતા બિંદુ P નો સ્થાન સદિશ MB plus NA by M plus N શું છે એક A વેક્ટર આપેલો છે B વેક્ટર આપેલો છે ઓકે ઉદ્ગમ બિંદુથી એના કોઈ ડિસ્ટન્સ આપેલા છે અને E m જેમ n માં એનું વિભાજન કરતો હોય તો જે વિભાજન કરતો B સપોઝ P છે તો P નો સ્થાન સદિશ શું આવે MB plus NA by શું આવશે M plus N આ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાની છે ઓકે તો આ ફોર્મ્યુલા આપણે જનરલી યાદ રાખશું જે mn કેવો છે is not equal to 0 m plus n નો ટોટલ છે સપોઝ m વેક્ટર છે એ 0 હોઈ શકે n વેક્ટર પણ 0 હોઈ શકે પરંતુ એ બંનેનો ટોટલ ક્યારેય 0 હોવો જોઈએ નહીં બીકોઝ જો બંનેનો ટોટલ 0 હશે તો ડિનોમિનેટર કેવું થઈ જશે 0 બનશે તો એનો મતલબ શું થાય કેવું બની જાય ઇન્ફાઇનાઇટ બની જાય જે વસ્તુ શક્ય નથી ઓકે તો આ વસ્તુ આપણી જનરલી વાત છે કે mb2 nb1 આ રીતના તમારું બને અને સપોઝ તમારો ગુણોત્તર છે m જેમ n સપોઝ તમારું ગુણોત્તર m જેમ n ધારો કે m જેમ 1 જેમ 1 આપેલું હોય તો આ ફોર્મ્યુલા શું બને છે સ્થાન સદિશ m1 આ1 તો b plus a 1 plus 1 એટલે કે a વેક્ટર plus b વેક્ટર બાય શું આવી જાય 2 આવી જાય ત્યાં દેખાય છે બધાને તો a plus b by શું આવી જાય 2 તો એ શું દર્શાવે તો એ મધ્ય બિંદુ થઈ ગયું તમારું એ શું થઈ ગયું મધ્ય બિંદુનું સ્થાન તો આપણે એમ પણ લખીએ કે મધ્ય બિંદુનું સ્થાન ની ફોર્મ્યુલા શું છે મધ્ય બિંદુ સહી તમારે બે વેક્ટર હોય એનો ટોટલ ભાગાકાર 2 તો ઇન શોર્ટ તમે આવું બધું શીખીને જ આવેલા છો કે a હોય b હોય અહીં p બિંદુ છે અને એક જેમ એકમાં ગુણોત્તર કરતો હોય તો વચ્ચોવચ્ચ પોઈન્ટ હોય એટલે કે આ p પોઈન્ટ શું થયો મધ્ય બિંદુ તો આપણે શું ફોર્મ્યુલા આવતી x1 y1 by 2 x2 plus y2 by 2 આવું તમે મધ્ય બિંદુના યામ વિશે અભ્યાસ કરીને આવેલા છો એ જ વસ્તુ છે પરંતુ અહીં વેક્ટરના ફોર્મમાં લખેલી છે કયા ફોર્મમાં લખેલી છે મેં વેક્ટરના ફોર્મમાં લખેલી છે ફરી આપણે સમજી લો કે ઉગમ બિંદુથી કોઈ વેક્ટર a અને b આપેલો છે તો એનું OA જે ડિસ્ટન્સ છે એ સ્મોલ a વડે દર્શાવેલું છે અને OB છે એ સ્મોલ b વડે દર્શાવો અને એ જે AB વેક્ટર જે બને છે AB વેક્ટરનો વિભાજન સપોઝ m જેમ n માં થાય છે તો વિભાજન કરતું બિંદુ P હોય તો P નું સ્થાન સદિશ m b2 na1 જે nb પ્લસ એટલે મીન્સ કે આપણે જે ફોર્મ્યુલા તમે આ રીતના ફોર્મમાં લખો એ જ વસ્તુ છે પરંતુ એ કઈ રીતના દર્શાવ્યું છે જો હું તમને ફિગરના સ્વરૂપમાં દર્શાવું તો આપણે ફિગરના સ્વરૂપમાં દર્શાવું તો આ રીતના દર્શાવે કે સપોઝ અહીં હું ટૂંકમાં દર્શાવું છું આ a સ્મોલ a આ b એનો ડિસ્ટન્સ સ્મોલ b m જેમ n ઓકે તો શું આવશે mb plus na by m plus n અને સપોઝ આ ગુણોત્તર છે જો m અને n 0 હોય તો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ બંનેનો ટોટલ 0 હોવો જોઈએ નહીં અને સપોઝ એ ગુણોત્તર છે m જેમ n 1 જેમ 1 માં રેશિયો લેવામાં આવે તો તમને ખબર છે 1 જેમ 1 માં રેશિયો લેવામાં આવે તો m અને n ની વેલ્યુ 1 થઈ જાય એટલે કે જે વિભાજન કરતું બિંદુ છે કેમાં કન્વર્ટ થઈ જવાનું છે એ મધ્ય બિંદુમાં મિડ પોઈન્ટ આપણે જેને કહેવાય મિડ પોઈન્ટમાં કન્વર્ટ થઈ જાય મિડ પોઈન્ટ ઓકે કેમાં કન્વર્ટ થઈ જાય મિડ પોઈન્ટ એટલે કે સપોઝ mn 1 હોય તો mn 1 વેલ્યુ લે તો 1 + 1 2 એટલે કે ઈ જે સ્થાન સદિશ છે આપણે શું કહી શકીએ છીએ મધ્ય બિંદુ ઓકે મધ્ય બિંદુ સ્થાન સદિશ કહી શકાય છે તો મધ્ય બિંદુ P નો સ્થાન સદિશ એવો પણ શબ્દ યુઝ કરી શકો છો મધ્ય બિંદુ P નો સ્થાન સદિશ એવો શબ્દ પણ તમે યુઝ કરી શકો છો આ થઈ વિભાજનની વાત છે ઓકે આ શું છે જનરલી વિભાજનની વાત છે આ જ રીતના તમે એનું મધ્ય કેન્દ્ર પણ ફાઇન્ડ આઉટ કરી શકો છો કોઈ ચાલો આપણે નવો ટોપિક લઈ નાખીએ સાથે સાથે એટલે આપણે એક્ઝામ્પલમાં કોઈ પ્રોબ્લેમ ન આવે
ચાલો આપણે એક ટોપિક એવો લઈને નાખીએ કે શું કીધેલું છે આપણે ત્રિકોણના મધ્ય કેન્દ્રનો સ્થાન સદિશની વાત કરો તો મધ્ય કેન્દ્ર આપણને ખબર છે મધ્ય કેન્દ્રનો સ્થાન સદિશ તો આપણને ખબર છે કોઈ ટ્રાયેંગલ હોય સપોઝ આ રીતનું છે ટ્રાયેંગલ મધ્ય કેન્દ્ર છે A B and C D E અને F તો આજે A છે અને આપણે વેક્ટર A સ્થાન સદિશ આપીએ અને B અને શું આપીએ C ઓકે તો આપણે નામ આપી દીધા છે તો હવે મારે D છે એ મધ્ય બિંદુ છે D એ BC નું શું છે મધ્ય બિંદુ તો D નું સ્થાન શું આવશે D મધ્ય બિંદુ હોય તો આપણે હમણાં શીખીએ કઈ રીતના મળશે તો બંનેનો ટોટલ B + C બાય શું મળશે 2 આ શું મળ્યું B + C બાય 2 ઓકે તો હવે AD નું મધ્ય બિંદુ કયું છે AD નું મધ્ય બિંદુ શું છે G અથવા G એ મધ્ય કેન્દ્ર છે કારણ કે તેનું કોમન છે તો G નું સ્થાન is equal to A નું સ્થાન પ્લસ B પ્લસ C નું સ્થાન બાય 2 આવશે શું આવશે A પ્લસ તો હવે આપણે ગુણોત્તર તરીકે યાદ રાખવું પડશે આપણે એ રીતે યાદ રાખીએ તો વધારે ઈઝી પડશે કે તમને ખબર છે આપણે આની પહેલા આવી ગયો અભ્યાસ કરવામાં કે ટ્રાયેંગલ છે આ 2:1 માં ગુણોત્તર કરે આપણે કેવો હોય 2:1 માં ગુણોત્તર કરે તો 2:1 મુજબ એના ભાગ પાડો તો શું આવશે 2:1 માં એના ગુણોત્તર ભાગ પાડો તો તમને ખબર પડી જાય કે એના યામ શું આવે તો જનરલી તમે 2:1 માં ભાગ કરશો તો શું આવશે 2 ટાઈમ B + C by 2 ઓકે 2 એટલે કે આ રીતનું છું A and D 2 જે 1 2 into D નો યામ આમ 1 into A નો યામ A by શું આવશે by 2 નો ટોટલ 2 ને 1 શું થઈ જાય છે તો m + n એટલે કે 2 + 1 આ બે કેન્સલ તો A + B + C by શું આવશે 3 આથી મધ્ય બિંદુનું સોરી મધ્ય કેન્દ્રનું સ્થાન is equal to તો મધ્ય કેન્દ્ર માટે ફોર્મ્યુલા શું બનશે મધ્ય કેન્દ્ર માટે A + B + C by શું આવશે 3 આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે ઓકે તો ફોર્મ્યુલા મેં સાબિત કરાવીશ પરંતુ આની સાબિતીની તમારે કોઈ જરૂરિયાત છે નહીં આપણે ખાલી જનરલી સાબિત કરી છે સાબિતીની કોઈ જરૂરિયાત છે નહીં એટલે ચિંતા ન કરતા પરંતુ આપણે સાબિત કરાવી નાખી છે ઓકે આ વાત થઈ મધ્ય કેન્દ્રની આ જ રીતે તમે અંતર કેન્દ્ર અને એ બધી વસ્તુની માહિતી મેળવી શકો છો તો હવે આપણે એક્ઝામ્પલમાં આવી જઈએ કે આપણે એક્ઝામ્પલ હતું 15મા નંબરનો એક્ઝામ્પલ પહોંચ્યા છીએ આપણે 15મા નંબરના એક્ઝામ્પલમાં પહોંચ્યા છે તો એ એક્ઝામ્પલની વાત કરીએ શું કહેવા માંગે ચાલો 15મા નંબરના એક્ઝામ્પલની વાત કરીએ તો 15મા નંબરના એક્ઝામ્પલમાં શું કીધું છે જો રકમ જોજો રકમ તમારી આગળ છે કે બિંદુ R એ PQ ને જોડતા રેખાખંડનું 2:1 માં ગુણોત્તર કરે છે R એ PQ નું 2:1 માં વિભાજન કરે છે ઓકે ગુણોત્તર તમને આપેલો છે તો તમને રકમમાં કીધેલું છે કે P અને Q ના બંને વિભાજન કરવાના છે તમારે અંતર વિભાજન ગણતરી કરવાની છે એક તો અંતર વિભાજન આપેલી છે કન્ડિશન અને એક બહિર વિભાજન બંને વિભાજન કરવાના છે પરંતુ PQ ના સ્થાન સદિશો આપેલા છે તો PQ વેક્ટર છે તો આપણે P વેક્ટર આપેલો છે તમને P જે વેક્ટર આપેલો છે તમને આપેલો છે I + 2j - k અને Q વેક્ટર આપેલો છે તમને -I + j + k આ રીતના તમને વેક્ટર આપેલા છે તો હવે તમને R એ વિભાજન કરતો ભાગ છે તો R છે એ વિભાજન કરતો ભાગ હોય ઇટ મીન્સ કે અહીંયા R પોઈન્ટ આવશે અહીં P છે જે P પોઈન્ટ છે એ તમારો શું આવશે P પોઈન્ટ છે એ આપણો આ સ્થાન સદિશ હોય આવે તો આપણે પોઈન્ટ ની જગ્યાએ આ ફોર્મમાં પણ લખીએ સ્કેલરના ફોર્મમાં અને Q શું છે -1 1 and 1 તો કેટલામાં ગુણોત્તર કરે છે પેલું તો અંતર વિભાજન
ઓકે, તો પહેલું શું આવશે તમારું અંતઃવિભાજન આવે તો અંતઃવિભાજન માટે એનો સ્થાન સદિશની વાત કરીએ તો આપણે બહુ જનરલી ઈઝી રીતના કહી શકીએ કે ભાઈ r નો સ્થાન સદિશ is equal to m એટલે શું છે m into q નો સ્થાન સદિશ plus n into p નો સ્થાન સદિશ by m plus n. it means 2 into આ કેટલું આવ્યું છે 2 into શું આપેલું છે માઈનસ i ની બધા ફોર્મ આપેલા છે. તમારે જો સ્કેલર નો લખો તો આ ફોર્મમાં પણ લખી શકો માઈનસ i plus j plus k. એટલે કે વેક્ટર નું ફોર્મેટ છે તો આપણે વેક્ટરમાં વધારે યુઝ કરશું. n તરીકે શું છે 1, p કેટલો છે i plus 2j minus k by 2 plus 1. શું હશે by 2 plus 1? so બે અંદર ગુણે તો minus 2i plus 2j minus 2 minus I plus 2 क्या આવશે plus I plus 2j minus k by શું આવશે 2 ને 1 3 આવશે. તો આમાંથી જે કેન્સલ આઉટ થતો એ કરી નાખો minus 2 માટે એટલે minus I plus 4j plus k by શું આવશે 3. તો r નો સ્થાન સદિશ શું આવ્યું k અને આપણે સર્કિટ ના લખો એટલે આપણે આ રીતના લખી શકીએ કે ભાઈ સ્થાન સદિશ r નો -1/3i plus 4/3j plus 1/3k. આ તમારે શું આવ્યો અંતઃવિભાજન કરતો r નો સ્થાન સદિશ આવ્યો. શું આવે અંતઃવિભાજન કરતો r નો સ્થાન સદિશ આ રીતના તમને મળે છે. ઓકે, આ જનરલી વાત થઈ. હવે આની આ જ વસ્તુમાં તમને શું માંગેલું છે બહિર્વિભાજન માંગેલું છે. કયો ઘટક માંગેલો છે બહિર્વિભાજન. તો ચાલો આનો સ્ક્રીનશોટ લઈને આગળ આપણે બહિર્વિભાજનની વાત કરીએ. બહિર્વિભાજન માટે આપણો જે ગુણોત્તર છે એમ જેમ એ કેવો લેવાનો હોય -2/1. બહારના ભાગ માટે છે એટલે શું આવશે માઈનસ આવશે. તો એની ફોર્મ્યુલા માટે r નો સ્થાન સદિશ ત્યારે શું થશે બહિર્વિભાજન માટે -2 into -i plus j plus k plus 1 into i plus 2j minus k by -2 plus 1 આવશે. ઓકે, તો આનું સારું રૂપ આપી દઈએ તો શું બનશે 2i. તમારે વેક્ટરના ફોર્મમાં જ લખવાનું છે, સ્કેલરના ફોર્મમાં નથી લખવાનું. કારણ કે આપણે નામ શું છે વેક્ટર એલ્જેબ્રા છે એટલે બધી વસ્તુ વેક્ટરના ફોર્મમાં સમજાવવાની છે. કન્સેપ્ટ ભલે બધાનો કોમન જેવો લાગે કે સર ઈ મેથડ થી પણ જવાબ આવે પરંતુ એનું પ્રેઝન્ટ કરવાની વસ્તુ છે એ વેક્ટરના ફોર્મમાં હોવી જોઈએ. એટલે આપણે વેક્ટર સ્વરૂપે દર્શાવવું પડે. મને ખબર છે ઝડપથી આવી જાય પરંતુ આમાં લખવું પડે આમાં. ઓકે, 2i minus 2j minus 2k plus I plus 2j minus k by minus 1. 2i plus એટલે કે 3i આ બે કેન્સલ થઈ જશે અને minus 3k by minus 1. ઓકે, તો બંનેને સેપરેટ માઈનસ તમે આપી શકો તો શું થઈ જવાનું છે minus 3i અને minus minus એટલે કે આ માઈનસ આપો તો minus 3i minus minus plus 3k તમારો શું બને આન્સર બને. ઓકે, આ તમારો શું બનશે આન્સર બને. તો ઇન જનરલ તમે ખાલી ફોર્મ્યુલામાં કિંમત મૂકવાની છે એ જ વસ્તુ કરો છો પરંતુ કયા ફોર્મથી કરો છો વેક્ટરના ફોર્મથી કરો છો. ઓકે, તો આ રીતના 15મો દાખલો હતો અંતઃવિભાજન અને બહિર્વિભાજન એ તમે આરામથી સોલ્વ કરી શકો છો. ચાલો હવે આપણે નવો એક્ઝામ્પલ જોઈએ આની પછીનો. ઓકે, તો હવે આપણે આની પછીનો એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માંગે છે આજના ટોપિક ઉપરનો છે કે નહીં આપણે જોઈ લઈએ પહેલા. એક્ઝામ્પલ સમજવા માટે પહેલા ટોપિકની થિયરી આવડવું જોઈએ એટલે મેં આજના લેક્ચરમાં તમને વિભાજન વાળી થિયરી કરાવી છે. જોઈ લેવાની આવડે છે બધી વસ્તુ પરંતુ એકવાર રિવાઇઝ કરી લેવાની. શું કીધેલું છે પછી એના પછી દાખલામાં તમને એમ કીધેલું છે કે ભાઈ બિંદુઓ P આપેલું છે તમને P પોઈન્ટ છે તમને 2 3 4 અને Q પોઈન્ટ આપેલો છે તમને
4 1 -2 તો માગેલું શું તમને ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ ગોઠવવાનો છે. કારણ મધ્ય બિંદુનો સ્થાન સદિશ સપોઝ આ P અને Q છે, P and Q તેનો મધ્ય બિંદુનો સ્થાન સદિશ સપોઝ R છે, તો મધ્ય બિંદુ R નો સ્થાન સદિશ is equal to શું આવશે તો કે આપણે હમણાં જ વાત કરી કે a b બાય શું આવશે 2 આવશે a b બાય 2. તો આપણે જે સ્થાન સદિશ છે ને આપણે સપોઝ આને સ્થાન સદિશને a વડે દર્શાવીએ તો 2i 3j 4k અને આના સ્થાન સદિશ આપણે b વડે દર્શાવીએ તો 4i j 2k. It means a b by 2. ઓકે ફોર્મ્યુલા આવડે ડાયરેક્ટ આવડે પરંતુ પ્રેઝન્ટ આ રીતના કરવું જ પડશે. તો a એટલે કે 2i 3j 4k 4i j 2k by 2. So 2 ને 4 શું આવશે 6i આવશે, 3 ને 1 4 6 આવશે અને 4 માંથી 2 જાય તો 2k by 2. 2 કોમન કાઢી લે તો શું આવશે 3i 2j કેપ કરવાનું ભૂલતા નહીં k. તો આ શું આવ્યું મધ્ય બિંદુનો સ્થાન સદિશ તમારે મળે. શું મળે તમને મધ્ય બિંદુનો સ્થાન સદિશ આ રીતના મળે. ઓકે જનરલી ઈઝી હોય છે પરંતુ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે કઈ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ. ખાલી તમને આમાં મધ્ય બિંદુનો સ્થાન સદિશ માંગેલો હતો તો મધ્ય બિંદુનો સ્થાન સદિશ આ રીતના તમને મળી શકે છે. ઓકે મધ્ય બિંદુનો સ્થાન સદિશ આ રીતના તમને જનરલી તમે સોલ્વ કરી શકો છો. તો હવે આપણે વાત કરીએ આ એક્ઝામ્પલ આપણો અહીંયા પૂરો થાય છે. ઓકે વાંધો નહીં ચાલો. તો આ રીતના આપણે આ બે એક્ઝામ્પલ સોલ્વ કર્યા જેમાં આપણે વિભાજન અને કોની વાત કરી મધ્ય બિંદુ અને મધ્ય કેન્દ્રની વાત કરી. નેક્સ્ટ એક્ઝામ્પલ છે બહુ ઈઝી છે, તમે ટ્રાય કરજો, હું તમને કાલના લેક્ચરમાં સોલ્વ કરાવી દઈશ. તમને પૂછેલું છે કે જે વેક્ટર આપેલો છે એ તમારો કાટકોણ ત્રિકોણના નિયમનું પાલન કરે છે. તો એ આપણે એક્ઝામ્પલ કરીને બે MCQ ભણી કાલ આપણે શું સ્ટાર્ટ કરવાનું છે ગુણાકાર અને શું એંગલ. અમે કાલથી નવો ટોપિક સ્ટાર્ટ કરી દઈશું. ઓકે તો કાલ પાછા ધ્યાન રાખશું. આજ માટે એટલું રાખીએ. થેન્ક યુ.